એન્જિનિયરિંગના પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી જેઈઈ મેઇનના પરિણામ જાહેર થયા છે। આ પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યા છે। સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ આકરી મહેનત અને ધગશથી સફળતા પ્રાપ્ત કરી છે। ત્યારે મેઇન પાસ થયેલા વિદ્યાર્થીઓએ આગામી સમયમાં એડવાન્સ ક્રેક કરીને પછી આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। શહેરના કૌશલ વિદ્યા ભવનમાંથી 15 વિદ્યાર્થીઓએ 99થી વધુ પીઆર મેળવ્યા છે। ત્યારે વઘાસિયા પર્લ પોપટભાઈ સ્ટેશન 2માં 99.80 સાથે સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે। હીરાના બ્રોકરેજનું કામ કરતા પિતાના પુત્રએ મેળવેલી સફળતાને લઈને પરિવાર સાથે શાળામાં પણ હર્ષની લાગણી વ્યાપી ગઈ છે। આ ઉપરાંત મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ચાવડા યાજ્ઞિક રાયસિંગભાઈને પણ જેઈઈમાં 99.75 પીઆર પ્રાપ્ત થયા છે। આજે જેડબલઈ મેઇન સેશન 2નું રિઝલ્ટ આવ્યું, એમાં મારે 99.21 પીઆર આવ્યા। સ્કૂલવાળાનો જેમાં ખૂબ મોટો સહયોગ હતો, તેમણે સારી મહેનત કરાવી હતી। મેં પણ મારા તરફથી પૂરું આપ્યું હતું। મારા મમ્મી પપ્પા અને સ્કૂલવાળાનો પણ સારો સપોર્ટ હતો। મારા મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પાની કેમિકલની ફેક્ટરી છે અને હું આગળ જઈને કેમિકલ એન્જિનિયર બનવા માગું છું અને તેમનું નામ રોશન કરવા માગું છું અને દેશનું નામ રોશન કરવા માગું છું। રિઝલ્ટ તો ખૂબ સારું છે અને આ રિઝલ્ટ પાછળ આચાર્યશ્રી, ટ્રસ્ટીશ્રી, શિક્ષકોનો અને માતા પિતાનો અને થોડોક મારો ફાળો છે। આમાં સારું લાગી રહ્યું છે, પરંતુ આ વખતે સેશન 2માં તો ઘણું ઊંચું કટઅપ ગયું છે સેશન 1ની સાપેક્ષે। આગળ જઈને કોમ્પ્યુટર સાયન્સમાં આગળ અભ્યાસ કરવા માગું છું। મમ્મી હાઉસ વર્કર છે અને પપ્પા ડાયમંડમાં છે। આપનું નામ છે? હરેશ પાંડવ, આચાર્ય કૌશલ વિદ્યા ભવન, નાના વરાછા। આજે કેવું રિઝલ્ટ આવ્યું? આજ રોજ જેડબલઈ મેઇન સેશન 2નું પરિણામ જાહેર થયું અને શાળાનું ખૂબ જ સારું પરિણામ આવેલું છે। ટોટલ 118 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે બેઠેલા હતા, એમાંથી 87 વિદ્યાર્થીઓ જેડબલઈ એડવાન્સ માટે ક્વોલિફાય થયેલા છે અને જેડબલઈ એડવાન્સની પરીક્ષા આપશે। 15 વિદ્યાર્થીઓને 99 કરતાં પણ વધુ પીઆર રેન્ક પ્રાપ્ત કરેલો છે। વર્ષ દરમિયાન પરીક્ષામાં પ્લાનિંગ પહેલેથી અમારે કરવામાં આવતું હતું અને સમયસર સિલેબસ પૂરો કરી અને વારંવાર પરીક્ષા લઈ, વારંવાર પેપરના સોલ્યુશન કરાવી અને રિવિઝન કરીને વધુમાં વધુ પરિણામ પ્રાપ્ત કરેલું છે। વિદ્યાર્થીઓને એટલું જ કહીએ છીએ કે મહેનત કરો અને પૂરેપૂરા પ્લાનિંગ સાથે કામ કરો, વિશ્વાસ રાખો તમારી ઉપર અને ખૂબ સારું પરિણામ મેળવો।